હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ સ્ટાર્ટઅપ સિવિલ. મારું નામ છે આદિત્યસિંહ જેઠવા અને હું તમારા એન્જિનિયરિંગના સબ્જેક્ટ લઈશ. આજનો સબ્જેક્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એક સારા વિચારથી આપણા સબ્જેક્ટની શરૂઆત કરીએ. અ ટ્રુ ફ્રેન્ડ વિલ ઓલવેઝ ઇન્ફોર્મ યુ અબાઉટ યોર વીકનેસીસ. ફેક ફ્રેન્ડ વિલ જસ્ટ ઇગ્નોર એન્ડ મેક યુઝ ઓફ યુ. આજનો સબ્જેક્ટ આપણો રહેશે એન્જિનિયરિંગ ફિઝિક્સ અને એમાં ટોપિક આપણો કવર કરશું એસઆઈ યુનિટ એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ. કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરતાં પહેલાં આ 3 પ્રશ્નો એકબીજાને પૂછી લેવા કે પોતાની જાતને જ પૂછી લેવા કે આ સબ્જેક્ટ હું શું કામે ભણું છું, શા માટે ભણું છું અને આ સબ્જેક્ટ ભણ્યા પછી મારામાં શું વધારો થશે કે મારામાં શું એચિવમેન્ટ થશે. એ જો તમને 3 પ્રશ્નના જવાબ મળી જાય તો આ સબ્જેક્ટ તમારો ભણવો સફળ છે. આજનો આપણો સબ્જેક્ટ એસઆઈ યુનિટ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં એના કોર્સ આઉટકમ વિશે આપણે જોઈ લઈએ. કોર્સ આઉટકમ એટલે કે શું કે તમારે ઇન ધીસ સબ્જેક્ટ કોર્સ શું રહેશે અને એના આઉટકમ એટલે કે તમે એમાંથી શું મેળવી શકશો એ આપણે નીચેના કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે યુનિટ 1 એસઆઈ યુનિટ એન્ડ મેઝરમેન્ટ્સ. એના મેજર લર્નિંગ પોઈન્ટ. મેજર લર્નિંગ એટલે કે તમારા મુખ્યત્વે આટલા પોઈન્ટ ભણવાના થશે. હું પહેલાં તમને એક્સપ્લેન કરી જાઉં છું, પછી હું તમને ડિટેલમાં વાંચી સંભળાવીશ. એક્સપ્લેનેશન આમાં એવી રીતે હશે કે તમારે ફિઝિકલ ક્વોન્ટિટીઝ અને એના યુનિટ જોવાના છે. પછી આપણે એની નેસેસિટી શું છે યુનિટની રિક્વાયરમેન્ટ શું છે. પછી વિવિધ પ્રકારના મીટર, કિલોગ્રામ એવી અલગ અલગ ડેફિનેશન જોશું. એક્યુરેસી, પ્રિસાઇઝન, એરર વચ્ચેના ડિફરન્સ જોશું. એરરના ઘણા ટાઈપ આપણે જોવાના થશે અને એના ટાઈપને આપણે ડેફિનેશન જોશું. ન્યુમેરિકલ જોશું અને આમાં મેઇન વસ્તુ છે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને વર્નિયર. બે ઇન્સ્ટ્રુમેન્ટની એક્યુરેસી કેટલી છે, લિસ્ટ કાઉન્ટ કેટલું છે, એ બધું આપણે જોશું. હવે હું તમને એકવાર વાંચી સંભળાવું છું. એક્સપ્લેન ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ ધેર યુનિટ્સ. આઇડેન્ટિફાય એપ્રોપ્રિએટ યુનિટ for making necessary engineering measurement. Measure given dimensions by using appropriate instrument accuracy. Explain construction and working of vernier and micrometer screw gauge. Describe least count and range of instrument. Find least count of instrument accurately. Difference between accuracy, precision and error. Analysis, estimate error ની અને solve numericals. મેજર લર્નિંગ પોઈન્ટ આપણા એટલા રહેશે અને ઇન ધીસ સબ્જેક્ટના ટોપિક્સ આપણા એટલા રહેશે કે નીડ શું છે યુનિટની, પછી યુનિટની રિક્વાયરમેન્ટ શું છે, સીજીએસ, એમકેએસ ને એસઆઈ પદ્ધતિ, ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીસની ડેફિનેશન, લિસ્ટ કાઉન્ટ, રેન્જ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, લાસ્ટ આપણું જે કાઉન્ટ રહેશે એને લિસ્ટ કાઉન્ટ કહેશું, એટલે કે ઓછામાં ઓછું ક્યાં સુધી માપી શકે છે અને વધુમાં વધુ ક્યાં સુધી મપાય છે. પછી ડેફિનેશન જોશું એક્યુરેસીની, પ્રિસાઇઝનની, એરરની. પછી એસ્ટિમેશન ઓફ એરર, એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર. એના રૂલ્સ જોશું, આઈડેન્ટિફિકેશન જોશું, બધી ફિગર્સ જોશું અને લાસ્ટમાં ન્યુમેરિકલ. આપણે એટલું જોવાનું થશે ટોપિકની અંદર, એટલું કવર કરશું. આજનો આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરીએ. તો આપણે ઇન્ટ્રોડક્શન શું કહે છે કે ફિઝિક્સ ઇઝ અ સાયન્સ ઓફ નેચર. ઇન ધીસ સાયન્સ વેરિયસ ફિઝિકલ ફિનોમિનાસ આર ઓબ્ઝર્વડ એન્ડ એટેમ્પ ઇઝ મેડ ટુ અન્ડરસ્ટેન્ડ વેરિયસ ફિઝિકલ ક્વોન્ટિટીઝ ઇન્વોલ્વડ ધેર ઇન ધ રિલેશન બિટવીન ઇટ ઇઝ ડિરાઇવ્ડ એઝ હાઇપોથેસિસ. તો ફિઝિક્સ શું છે મિત્રો? ફિઝિક્સ એક સાયન્સ ઓફ નેચર છે કે પ્રકૃતિ, આપણે વન ટાઈપ ઓફ આપણે પ્રકૃતિ છે નેચરને જોઈને આપણે જેમ ખુશ થતા હોય. નેચર ઇઝ અ બેઝ ઓફ અવર વર્લ્ડ. ફિઝિક્સ ઇઝ ધ બેઝ ઓફ અવર એન્જિનિયરિંગ. ફિઝિક્સ છે આપણું બેઝ છે એન્જિનિયરિંગનું. જો ફિઝિક્સ નહીં આવડતું હોય તો તમારું બેઝ કાચું રહી જશે. બેઝ કાચું રહેશે તો ઓબ્વિયસલી તમારું આગળનું મકાન બનશે જ નહીં, આગળને તમે ચણી જ નહીં શકો. હવે આગળ આપણે જઈએ તો કે ઇન સાયન્સ ઓફ વેરિયસ ફિઝિકલ ફિનોમિનાસ. ફિઝિકલ ફિનોમિનાસ એટલે કે આપણે શું જોઈ શકીએ, એમાં અલગ અલગ ભૌતિક રાશિઓ છે, એના બધા આપણે તર્ક કર્યા છે. તર્ક એટલે કે આપણે એના ઉપર વિચાર કર્યો છે. વિચાર એટલે કે કેવો વિચાર? પૂર્વધારણાવાળો, એટલે કે હાઇપોથિસિસ. હાઇપોથિસિસ આપણે શું કામ કર્યું છે કે કદાચ આવું થશે. એક્ઝામ્પલ સાથે હું તમને કહું કે કાલ સવારે તમે ગમે તે જગ્યાએ જવાના છો જોબના ઇન્ટરવ્યૂ માટે. તો જોબના ઇન્ટરવ્યૂ માટે તમને એમ થાય કે ઓકે આ સમથિંગ આ ક્વેશ્ચન મારા હશે, સમથિંગ આ ક્વેશ્ચન હશે, આ નહીં હોય. તમે પૂર્વધારણાઓ કરી એક્ઝામ્પલ તરીકે. હવે એ પૂર્વધારણાઓ જો તમારી કદાચ સાચી પડી અને એ જ ક્વેશ્ચન પૂછાણા તો તમને ખુશી થશે કે વાહ, આ મારી પૂર્વધારણા સાચી પડી અને બની ગઈ, મારી એક વિચાર બની ગયો. એવી જ રીતે આગળના પોઈન્ટમાં પણ એમ જ કીધું છે, ધીસ હાઇપોથિસિસ ઇઝ વેરીફાઈડ અંડર વેરિયસ કન્ડિશન એન્ડ ઇફ ફાઉન્ડ કરેક્ટ ઓલવેઝ ઇટ્સ બીકમ અ લો. જો હાઇપોથિસિસ કદાચ પણ આપણે વેરીફાઈ થઈને સાચી પડી ગઈ કન્ડિશન તો આપણે ઓલવેઝ બીકમ અ લો. એનું એક્ઝામ્પલ આપણે ન્યૂટનવાળું બધાને ખબર જ છે. ન્યૂટન ભાઈ બેન્ચ નીચે બેઠા હતા, એપલ પડ્યું. એપલ તો ઘણા ઉપર પડી ગયું, પણ એપલ પડીને ન્યૂટને જે પૂર્વધારણા કરી કે એપલ પડવા પાછળનું કારણ શું હશે, તો હું મારી રીતે વિચારું કે મારું એટ્રેક્શન એવું હશે પૃથ્વીનું કે મારા ઉપર એપલ પડ્યું છે. પૂર્વધારણાઓ કરી
અને પૂર્વધારણા સાચી પડીને ગ્રેવિટેશનલ ફોર્સનો નિયમ બની ગયો. ન્યૂટન્સ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ લો બની ગયા. સો ઇટ્સ બીકમ અ લો. ધ સાયન્સ ઓફ ફિઝિક્સ ઇઝ નથિંગ બટ ધ ડીપર સ્ટડી ઓફ મેટર એન્ડ રેડિયેશન ઓબ્ઝર્વડ ઇન ધીસ યુનિવર્સ. ધ સાયન્સ ઓફ ફિઝિક્સ કંઈ નથી, ફિઝિક્સનું સાયન્સ કંઈ નથી, ખાલી એક ઊંડો અભ્યાસ છે કેનો? મેટર અને રેડિયેશનનો. કેમાં? કે યુનિવર્સમાં મેટર અને રેડિયેશન શું છે એનો ઊંડો અભ્યાસ, એ જ આપણે ફિઝિક્સ કહેશું. હવે આગળ આપણે જઈએ એના નીડ ઓફ મેઝરમેન્ટ એન્ડ યુનિટ ઇન એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ. નીડ ઓફ મેઝરમેન્ટ, મેઝરમેન્ટની જરૂરિયાત શું છે, માપન શું કામે જરૂરી છે, એન્ડ યુનિટ, અને યુનિટ એટલે કે યુનિટ શું કામે જરૂરી છે આપણા માટે. હવે કોઈ પણ જગ્યાએ જતા પહેલાં આપણે એની જરૂરિયાત ખબર હોવી જોઈએ કે કદાચ હું ત્યાં જઈશ તો મારી જરૂરિયાત કેટલી, હું કદાચ આ કામ કરીશ તો મારા ક્યાં જરૂરી બનશે. સો આજનો આપણો ટોપિક પહેલો એ જ છે કે નીડ ઓફ મેઝરમેન્ટ એન્ડ યુનિટ ઇન એન્જિનિયરિંગ એન્ડ સાયન્સ. એન્જિનિયરિંગ એન્ડ સાયન્સમાં મેઝરમેન્ટની અને યુનિટની જરૂરિયાત શું છે. સો આજનો પહેલો પોઈન્ટ છે આપણો, જો ઓબ્ઝર્વેશન ઓફ એની ઇવેન્ટ ઓર એ ફિનોમિના કેન બી રિપ્રેઝન્ટ એઝ ધ રિલેશન બિટવીન વેરિયસ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ઓબ્ઝર્વેશન ઓફ એની ઇવેન્ટ એટલે કે શું, તમે કોઈ પણ ઘટના બને છે એનું ઓબ્ઝર્વેશન કરો કે એને પાછળના આપણે વિચારો કરો, અને ઇટ્સ બીકમ રિપ્રેઝન્ટ શું કરશે તમને, ફિઝિકલ ક્વોન્ટિટીઝ, ભૌતિક રાશિ તમને રિપ્રેઝન્ટ કરશે અલગ અલગ પ્રકારની. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમે ક્યાંય જગ્યાએ એવી રીતે જોયું કે પાણીનો ખોબો લીધો અને પાણીના ખોબાને તમે બીકરમાં નાખશો તો બીકરનું તમારે જે 10 ml આવ્યું, ઇટ્સ બીકમ અ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. તમે કોઈ પણ વસ્તુનું ઓબ્ઝર્વેશન કર્યું, ઓબ્ઝર્વેશનનું તમે જે લાસ્ટ રિપ્રેઝન્ટ જે કર્યું એ તમારી ફિઝિકલ ક્વોન્ટિટીઝ બની ગઈ છે. તો ફિઝિકલ ક્વોન્ટિટીની આપણે એક ડેફિનેશન જોઈએ. અ ક્વોન્ટિટી which is measurable and understandable but not observable and touchable, it's called physical quantities. Physical quantity એટલે શું કે જેને આપણે માપી શકીએ, સમજી શકીએ, પણ ઓબ્ઝર્વેશન કરી નથી શકતા અને ટચ પણ નથી કરી શકતા, એને આપણે ફિઝિકલ ક્વોન્ટિટીઝ કહીએ છીએ. હવે આ હું બોલ્યા પછી તમારા મનમાં એક ક્વેશ્ચન આવશે કે એવી તો વળી કઈ રાશિઓ કે જેને આપણે માપી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પણ જોઈ કે સ્પર્શી શકતા નથી. તો આગળ એક્ઝામ્પલ પણ એ જ છે કે લેન્થ, માસ, ટાઈમ, સ્પીડ, એક્સેલરેશન, ફોર્સ, વર્ક, પ્રેશર સમ્સ ફિઝિકલ ક્વોન્ટિટીઝ આર કંટ્રોલ લાઇક માસ, અને વાઇલ અધર અલગ પડી જાય છે, જેમ કે હીટ અને ઇલેક્ટ્રિસિટી. હીટને આપણે માપી શકીએ છીએ, અન્ડરસ્ટેન્ડ પણ કરી શકીએ છીએ, બટ ઓબ્ઝર્વ નથી કરી શકતા અને ટચ નથી કરી શકતા. ધેટ્સ ટ્રુ કે અમુક ફિઝિકલ ક્વોન્ટિટીઝ એવી છે, ઇલેક્ટ્રિસિટીને આપણે માપી શકીએ છીએ એમ્પિયરમાં, અન્ડરસ્ટેન્ડ પણ કરી શકીએ છો કે ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રિસિટીને કારણે મારા ઘરના બધા પંખા, ફેન કે પછી આ બધી લાઇટ બધું ચાલે છે, બટ આપણે એને ઓબ્ઝર્વ નથી કરી શકતા કે ઇલેક્ટ્રિસિટી કેટલી માત્રામાં આવી છે, અને ટચ પણ નથી કરી શકતા. સો અમુક એવી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે કે જેને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, મેઝર પણ કરી શકીએ છીએ. સો આગળનો આપણો ટોપિક રહેશે ડેફિનેશન ઓફ યુનિટ્સ. ડેફિનેશન ઓફ યુનિટ શું છે, પહેલાં આપણે જોયું કે નીડ ઓફ મેઝરમેન્ટ એન્ડ યુનિટ. હવે આપણે જરૂરિયાત ખબર પડી ગઈ કે ઓકે મારા ફિલ્ડમાં મારા મેઝરમેન્ટની જરૂર પડશે અને યુનિટની જરૂર પડશે. હવે ફિલ્ડમાં આગળ વધ્યા છે, ફિલ્ડમાં આગળ તમારે શું આવશે કે વોટ ઇઝ અ ડેફિનેશન ઓફ યુનિટ. યુનિટની ડેફિનેશન શું છે, તો મેઝરમેન્ટ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીઝ રિક્વાયર્ડ 2 things. ફર્સ્ટ ઓફ ઓલ નંબર એન્ડ સેકન્ડ ઇઝ યુનિટ. કોઈ પણ વસ્તુનું મેઝરમેન્ટ કરવું હોય તેના માટે 2 વસ્તુ આવશ્યક છે. પહેલું શું, નંબર, અને બીજું શું, યુનિટ. આનું તમને એક એક્ઝામ્પલ આપું કે પ્રોવિઝન સ્ટોરમાં તમે ગયા છો, એમ કહો મને ઘઉં આપો. બીજી વાર તમે ગયા ત્યારે તમે એમ કહો કે મને 1 ઘઉં આપો. તો આ બે વચ્ચે તમને ડિફરન્સ લાગે છે. શું લાગે છે, ઘઉં અને 1 ઘઉં. પણ આ તમારે પ્રોપર એપ્રોપ્રિએટ તમારા વર્ડ નથી કે તમે વેપારીને સમજાવી શકો. તમે એમ બોલો કે મારે 1 કિલો ઘઉં જોઈએ છે, સો વેપારી અન્ડરસ્ટેન્ડ કરી શકે ઓકે આ ભાઈને 1 કિલો ઘઉં જોઈએ છે. તો સમજા મારા પોઈન્ટને કે તમારે ગમે તે ભૌતિક રાશિને દર્શાવી હશે તો એક નંબર અને એની સાથે એનો યુનિટ પણ જોડી દો ને એટલે 1 ટાઈપ ઓફ તમારું મેઝરમેન્ટ બની ગયું છે. આગળ આપણે યુનિટની ડેફિનેશનમાં જોઈએ તો ક્વોન્ટિટી ઇઝ મેઝર્ડ બાય કમ્પેરિંગ ઇટ વિથ ધ સ્ટાન્ડર્ડ ટુ ફાઇન્ડ આઉટ હાઉ મેની ટાઈમ્સ ધ ક્વોલિટી ઇઝ ગ્રેટર ધેન બી સ્ટાન્ડર્ડ. ક્વોલિટી મેઝર કેના કમ્પેરિઝનથી થાય છે, તો સ્ટાન્ડર્ડ, અને એને ફાઇન્ડ આઉટ કરે છે કે સ્ટાન્ડર્ડ છે એ કેટલા ગણો વધારે છે, કેના કરતાં, ક્વોલિટી કરતાં કેટલા ગણું સ્ટાન્ડર્ડ વધારે છે એ જોઈએ છે. હવે આપણે સ્ટાન્ડર્ડ ઉપરથી આપણે એના મેઝરમેન્ટ નંબરની ડેફિનેશન લઈએ કે મેઝરમેન્ટ નંબર કેવી રીતે કરવાના આપણે. તો અ સ્ટાન્ડર્ડ ઇઝ કોલ્ડ ધ યુનિટ ઇન વિચ ધ ક્વોલિટી ઇઝ મેઝર્ડ એન્ડ નંબર રિપ્રેઝેન્ટિંગ હાઉ મેની ટાઈમ્સ ઇઝ ગ્રેટર, ઇટ્સ કોલ્ડ મેઝરમેન્ટ નંબર.
સ્ટાન્ડર્ડ કોલ્ડ ધ યુનિટ. સ્ટાન્ડર્ડને આપણે યુનિટ પણ કહી શકીએ છીએ. કેના કારણે ક્વોન્ટિટી આપણે મેઝર કરીએ અને એ નંબરથી રિપ્રેઝન્ટ કરે કે કેટલા ગણો મોટો છે યુનિટ કરતાં, તે મેઝરેબલ નંબર તરીકેની ડેફિનેશન થાય છે. હવે આપણે યુનિટની ડેફિનેશન છે આ, અને આ બહુ જ સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લીઝ તમે આ નોટ ડાઉન કરી લેજો. A unit is a value, quantity or a magnitude in terms of which other values, quantities or magnitudes are expressed. Generally, a unit is independent of physical and environment condition and is fixed by definition. યુનિટ શું છે કે તમારી ચોક્કસ રાશિ છે, કદ છે અને દિશા છે. અને અઢાર ટર્મ્સમાં જોઈએ તો ઘણી બધી મેગ્નિટ્યુડ એટલે કે તમારા ઘણા બધા જથ્થામાં પણ એક્સપ્રેસ થઈ શકે છે યુનિટને. પણ જોવા જઈએ તો યુનિટ છે ને એની રીતે સ્વતંત્ર છે, નથી ફિઝિકલ હારે જોડાયેલો, નથી એન્વાયરમેન્ટલ, નથી ભૌતિક રાશિ હારે જોડાયેલો, નથી પર્યાવરણ હારે જોડાયેલો. છતાં આપણે એને એક નંબર એટલે કે ફિક્સ ડેફિનેશનમાં બાંધી લીધું છે કે યુનિટ આપણે વેલ્યુ, ક્વોન્ટિટીને, મેગ્નિટ્યુડને કહી શકીએ આપણે. હવે ડેફિનેશન જોઈ લીધી. આગળનો આપણો ટોપિક થશે રિક્વાયરમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ યુનિટ્સ. રિક્વાયરમેન્ટ શું છે સ્ટાન્ડર્ડ યુનિટ? તમે નીડ જોઈ લીધી, નીડમાં યુનિટ ઉપર એક સ્ટેપ આગળ વધી ગયા. ઓકે, હવે ડેફિનેશન જોઈ લીધી તમે યુનિટની ડેફિનેશન ખબર પડી ગઈ. હવે યુનિટની ડેફિનેશન ખબર પડ્યા પછી તમારા મનમાં પહેલો પ્રશ્ન એ જ થાય કે યુનિટની ડેફિનેશન તમને ખબર છે, પણ યુનિટની રિક્વાયરમેન્ટ ક્યાં છે? સો હવે આપણે આગળ જોઈએ સ્ટુડન્ટ કે પહેલો પોઈન્ટ આપણો રહેશે ઇટ મસ્ટ બી પોસિબલ ટુ ડિફાઇન ઇન અનએમ્બેલિયોસ. એટલે કે પોસિબલ થઈ શકે છે ત્યાં સુધી સ્પષ્ટમાં સ્પષ્ટ વસ્તુ છે ને એ યુનિટ છે, કે તમને સ્પષ્ટીકરણ આપી દે કે 1 મીટર, 1 kg, 1 માસ, 1 લેન્થ, 1 મીટર લેન્થ, 1 અંશ સેલ્સિયસ, 1 અંશ કેલ્વિન, પ્રોપર તમને સ્પષ્ટ કહી દે છે. યુનિટની રિક્વાયરમેન્ટ છે કે તમને સ્પષ્ટ કહી દે છે. ઇટ મસ્ટ બી ઇનવેરેબલ વિથ ટાઈમ એન્ડ પ્લેસ. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોટ કરી લેજો. ઇટ મસ્ટ બી ઇનવેરેબલ એટલે કે વેરિયેબલ નથી આ, કે તમે ટાઈમ પર પ્લેસ ગમે જાઓ, તમે ગમે તે જગ્યાએ જાઓ કે ગમે તે ટાઈમે હોય. ઇન્ડિયામાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઇન્ડિયામાં તમે 1 મીટર લેન્થ તમે માપી છે એક સળિયાની. એ સળિયો તમે યુએસએમાં લઈને જાશો કે યુકેમાં લઈને જાશો કે આફ્રિકામાં લઈને જાશો, એ માપશે કેમાં? 1 મીટરમાં જ, કે 1 મીટર ઓકે આની લેન્થ છે. ત્યાં એવું નથી કે ફૂટમાં માપશે, મીટરમાં માપશે. એટલે હું શું કહેવા માગું છું કે તમારા ટાઈમ કે પ્લેસ ગમે તે હોય, પણ તમારે માપવાની પદ્ધતિ તો યુનિટ હંમેશા સેમ જ રહેશે. ત્રીજો પોઈન્ટ છે આપણો ઇટ શુડ બી પોસિબલ ટુ મલ્ટીપ્લાય ઓર ડિવાઈડ ઈચ વન ઓફ ધ સ્ટાન્ડર્ડ. એ ઘણીવાર એવું પણ હોઈ શકે છે કે મલ્ટિફિકેશનમાં પણ હોઈ શકે છે અને ડિવિઝનમાં પણ હોઈ શકે છે. એટલે કે તમે ગુણકમાં પણ હોઈ શકે છે અને ગુણોત્તરમાં પણ ઘણીવાર યુનિટ હોઈ શકે છે. રિપ્લિકા ઓફ યુનિટ શુડ બી ઇઝી અને રીપ્રોડ્યુસ ઇઝી. એને તમે રિપ્લેસ પણ ઇઝીલી કરી શકો છો અને ઇઝી ટુ રીપ્રોડ્યુસ પણ ઇઝીલી કરી શકો છો યુનિટને. હવે એક સ્ટેપ આગળ આપણે વધતા જઈએ છીએ. જરૂરિયાત સમજી લીધી, ડેફિનેશન સમજી લીધી, ડેફિનેશન ઉપરથી આપણે રિક્વાયરમેન્ટ સમજી લીધી. ઓકે, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ યુનિટ. હવે આપણે નીડમાં એક શબ્દ હતો કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફિઝિકલ ક્વોન્ટિટીઝને આપણે જોઈ લીધી કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે કે આપણે એને માપી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પણ જોઈ કે સ્પર્શી શકતા નથી. તો હવે એના જ બે આપણે ટાઈપ જોઈએ ફિઝિકલ ક્વોન્ટિટીઝના. તો પહેલો ટાઈપ રહેશે આપણો સ્કેલર ક્વોન્ટિટીઝ ઓર સ્કેલર્સ, એન્ડ બીજો ટાઈપ આપણો રહેશે વેક્ટર ક્વોન્ટિટીઝ ઓર વેક્ટર્સ. સો હવે આપણે પહેલાં સ્કેલર ક્વોન્ટિટીની ડેફિનેશન જોઈએ. તો કે સ્કેલર ક્વોન્ટિટી એટલે શું કહેવાય? ધોઝ ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિચ પોઝિસ ઓનલી મેગ્નિટ્યુડ એન્ડ નો ડાયરેક્શન ઇન અ સ્પેસ. આ એવી ભૌતિક રાશિઓ છે જેને દર્શાવવા માટે તમારે માત્ર ને માત્ર કદની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. એને આપણે સ્કેલર્સ એટલે કે ગુજરાતીમાં કહું તો કે અદિશ રાશિઓ કહેવાય છે. એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે ટેમ્પરેચર, માસ, ટાઈમ, વોલ્યુમ, સ્પીડ ઓફ લાઇટ એટલે કે તાપમાન, કદ, સમય, જથ્થો એન્ડ તમારી સ્પીડ ઓફ ધ લાઇટ એટલે કે લાઇટની તમારી ઝડપ આર નોન એઝ સ્કેલર ક્વોન્ટિટીઝ ઓર સ્કેલર. અદિશ રાશિઓ કે જેને તમારે દર્શાવવા માટે દિશાની જરૂર નથી, પણ હા પ્રોપર કદની જરૂર છે, માસની જરૂર છે, મેગ્નિટ્યુડની જરૂર છે. એવી જ રીતે આપણી અલગ બીજી ક્વોન્ટિટી થશે તો કે વેક્ટર્સ. વેક્ટર્સ શું છે? ધોઝ ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિચ હેવ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન બોથ આર કોલ્ડ વેક્ટર ક્વોન્ટિટીઝ. વેક્ટર ક્વોન્ટિટી એટલે શું કે જેને દર્શાવવા માટે આપણે
મેગ્નિટ્યુડની પણ જરૂર પડે અને ડાયરેક્શનની પણ જરૂર પડે, કદની પણ જરૂર પડે, સાઇઝની પણ જરૂર પડે, એન્ડ તમારે ચોક્કસ રીતે દિશાની પણ જરૂર પડે. એમાં આપણે એક્ઝામ્પલ છે કે વેલોસિટી, એક્સલરેશન અને ફોર્સ, વેગ, પ્રવેગ અને બળ. વેગને દર્શાવવા માટે આપણે પ્રોપર ડાયરેક્શન પણ જોઈએ. 1 કિલોમીટર ઇન અ નોર્થ ડાયરેક્શન, 1 કિલોમીટર ઇન અ સાઉથ ડાયરેક્શન, વન ટાઈપ ઓફ ડાયરેક્શનની આપણે જરૂર પડે એને આપણે વેક્ટર્સ એટલે કે વેક્ટર ક્વોન્ટિટી કહેવામાં આવે છે. હવે હું તમને કહું કે ઇન એસઆઈ મેઝરમેન્ટ સિસ્ટમ ધ ફોલોઈંગ ટેબલ ગિવન એઝ અ બેઝ ક્વોન્ટિટી સિલેક્ટેડ. અમુક આપણે એસઆઈ ક્વોન્ટિટીઝના કોલમ પણ આગળ આવશે, જે આપણે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ જોશું, એના યુનિટ જોશું ને એના સિમ્બોલ પણ જોશું આગળ. હવે પહેલાં આપણે જોઈએ એની પહેલાં ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. There are hundreds of various physical quantities and for each of them many units are used to represent them. Thousands of various quantities છે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે કે ભૌતિક રાશિઓ ઘણી બધી છે, અને ઘણી બધીને ડિસ્ક્રાઇબ કરવા માટે ઘણા બધા યુનિટ પણ છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઘણી બધી વસ્તુ હોય આપણી પાસે. હું એક્ઝામ્પલ આપણે એક લગ્ન હારે જોડીએ કે મારી પાસે 100 કિલો જાંબુ છે અને મારી પાસે 100 મારા મહેમાનો છે. હવે એ 100 કિલો જાંબુનો મારા 100 મહેમાનોમાં માની લો કે કોકને મેં 2 કિલો આપ્યા, કોકને 4 કિલો આપ્યા, કોકને 10 કિલો આપ્યા, મારા બહુ ઘરના છે તો હું 25 કિલો આપી દીધા. તો શું થયું કે તમારી પાસે માસ વધારે છે, વેરિયસ ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે અને એના વેરિયસ યુનિટ પણ છે કે તમે હાલો 2 આપી દીધા, 3 આપી દીધા, પણ પ્રોપર રિપ્રેઝન્ટ કરો કે મારા 100 કિલો મારી પાસે ગુલાબજાંબુ છે, હું પર્ટિક્યુલર એક વ્યક્તિને 1 જ કિલો ગુલાબજાંબુ આપીશ, એનાથી વધારે નહીં આપું. સો ફંડામેન્ટલ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝમાં પણ એવું જ છે કે ક્વોન્ટિટીઝ ઘણી બધી થાય અને યુનિટ ઘણા બધા થાય તો માપવાની પદ્ધતિ જો એક થઈ જાય તો સરળતા વધારે વધી જાય. તેવી રીતે there are various physical quantities are classified as fundamental quantities and derived quantities. સો તો સિસ્ટમ ઓફ યુનિટ આપણી શું રહેશે તો કે CGS, MKS એન્ડ SI યુનિટ. સો તો પહેલાં આપણે જોઈએ તો કે CGSની ડેફિનેશન શું રહેશે. ઇન સિસ્ટમ યુનિટ ઓફ લેન્થ, માસ એન્ડ ટાઈમ આર સેન્ટીમીટર, ગ્રામ એન્ડ સેકન્ડ. સો તમારે લેન્થ માપવાની રહેશે સેન્ટીમીટરમાં, માસ માપવાનું રહેશે ગ્રામમાં એન્ડ ટાઈમ માપવાનું રહેશે તમારે સેકન્ડમાં. એટલે કે તમે ગમે તે જગ્યાએ જે CGS સિસ્ટમ ચાલતી હોય ત્યાં તમારી લેન્થ હંમેશા સેન્ટીમીટરમાં મપાશે, તમારું કદ છે એ હંમેશા ગ્રામમાં મપાશે અને તમારો ટાઈમ રહેશે એ હંમેશા સેકન્ડોમાં મપાશે. એને આપણે CGS સિસ્ટમ કહીએ છીએ, સેન્ટીમીટર, ગ્રામ એન્ડ સેકન્ડ સિસ્ટમ. સો એવી જ આપણી બીજી સિસ્ટમ છે MKS સિસ્ટમ. ધ યુનિટ ઓફ માસ ઇન ધીસ સિસ્ટમ ઇઝ કિલોગ્રામ, ધ યુનિટ ઓફ લેન્થ ઇઝ મીટર એન્ડ ધ યુનિટ ઓફ ટાઈમ ઇઝ સેકન્ડ. MKS પદ્ધતિમાં તમારી લેન્થ છે એ તમારે મીટરમાં મપાશે, તમારો માસ છે એ તમારે કિલોગ્રામમાં મપાશે એન્ડ તમારું જે સેકન્ડ છે એટલે કે ટાઈમ છે એ સેકન્ડમાં જ રહેવાનું છે. સેકન્ડ નાનું છે અને સેકન્ડ મોટું છે, એટલે કે આપણે જોઈએ તો કે મીટર, કિલોગ્રામ એન્ડ સેકન્ડ સિસ્ટમ. હવે તમને પ્રશ્ન થાય કે અમુક લોકો CGS સિસ્ટમ લે, અમુક લોકો MKS સિસ્ટમ લે, ને તમે આગળના પોઈન્ટમાં તો તમે એમ કીધું હતું કે યુનિટ તો બધી જગ્યાએ સેમ રહે, ટાઈમ ને પ્લેસ ગમે તો વેરિયેબલ થતા નથી. સો આનું જ આપણું સોલ્યુશન છે આજની ત્રીજી ડેફિનેશન, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ એટલે કે SI. SI is an abbreviation and standard of the standard international. Almost every country use their measurement system. આમાં શું કીધું કે મોસ્ટ ઓફ એટલે કે ઓલમોસ્ટ બધી કન્ટ્રીઓ છે ને SI યુનિટને જ ફોલો કરે છે, કેમ કે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ છે. કેમ કે જો અમુક જગ્યાએ CGS મપાય, અમુક જગ્યાએ MKS વપરાય તો યુનિટ વેરી થઈ જાય. સો બધાય કન્ટ્રીઓએ ઓલમોસ્ટ બધા કંપની SI યુનિટ જ વાપરે છે. એટલે મેં તમને કીધું હતું કે તમારા યુનિટ એક પણ જગ્યાએ ચેન્જ થશે નહીં. એટલા માટે જ આ પદ્ધતિ બધા એન્જિનિયરિંગ બ્રાન્ચમાં અને ટેકનોલોજીકલ બ્રાન્ચમાં યુઝિંગ સિસ્ટમ છે. ઓલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી આર યુઝિંગ ધીસ સિસ્ટમ્સ. હવે મેં તમને કીધું હતું કે આગળ આપણું એક કોષ્ટક આવશે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝનું, તો એ આ છે કે લેન્થને આપણે યુનિટ રહેશે મીટર અને એનો સિમ્બોલ M થશે, માસનો આપણો યુનિટ રહેશે કિલોગ્રામ, આપણો સિમ્બોલ થશે kg, ટાઈમનો એવી જ રીતે સેકન્ડ અને સિમ્બોલ થશે S, ઇલેક્ટ્રિક કરંટનો એમ્પિયર એનું થશે A, ટેમ્પરેચરનો રહેશે કેલ્વિન, K, લ્યુમિયસ ઇન્ટેન્સિટીનો થશે કેન્ડેલા એટલે કે CD અને ક્વોન્ટિટી ઓફ મેટરનું થશે મોલ, MOL સિમ્બોલ આનો થશે. આ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ છે અને આ યાદ રાખજો. અને ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એક ગોલ્ડન યુનિટ એટલે કે તમને ગોલ્ડન ચાન્સ આપું છું કે તમે ગમે તે જગ્યાએ તમારા યુનિટ ભૂલતા નહીં. જો યુનિટ તમે ભૂલી જશો તમારા ફિઝિક્સમાં તો તમારા માર્ક હંમેશા રિડ્યુસ થશે. જો તમે તમારા માર્ક વધારવા માગતા હોય તો ગમે તે દાખલો હોય ઇન ફિઝિક્સ, મેથ્સ કે ગમે તેટલા થિયોરેટિકલ ન હોય પણ એનાલિટિકલ સબ્જેક્ટ જેટલા હશે ને બધાય
એ બધામાં યુનિટ જેટલા લખશો ને એટલા તમારા માર્ક ગ્રોસ થશે અને વધશે. સો આ એક યાદ રાખજો. આગળ આપણે જોઈએ તો કે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આપણે ઉપર જોયું કે ફંડામેન્ટલ ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ, પણ ત્યાં આપણે ડેફિનેશન નહોતી જોઈ. સો આમાં આપણે પર્ટિક્યુલર એની ડેફિનેશન જોશું. ધ ફિઝિકલ ક્વોન્ટિટીઝ which do not depend upon the other quantities of measurement are called fundamental quantities. આ એવી ભૌતિક રાશિઓ છે જે બીજા ઉપર આધારિત નથી, સ્વતંત્ર છે પોતાની રીતે, એને આપણે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ કહીએ છીએ. ધેર આર ઓલ્સો રિફર્ડ એઝ અ બેઝ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એને આપણે બેઝ ફિઝિકલ ક્વોન્ટિટી પણ કહી શકીએ છીએ. કોઈ પણ વસ્તુનો બેઝ જ નબળો હશે તો ચણવાનું કંઈ અર્થ જ નથી. સો એટલે કે બેઝ છે. વોટ ઇઝ બેઝ ઓફ ધીસ ફિઝિક્સ? ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. The minimum set of fundamental physical quantities are selected so that all other quantities can be deriving using this. ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ઉપરથી બધાનું ડેરિવેશન થાય છે કે ડિરાઇવ થઈ શકે છે. એટલે કે આ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ એ બેઝ છે. હવે ડિરાઇવ ક્વોન્ટિટીની આપણે ડેફિનેશન જોઈએ તો ફિઝિકલ ક્વોન્ટિટી વિચ ડિપેન્ડ અપોન ધ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ ફોર ધીસ મેઝરમેન્ટ ધેર આર કોલ્ડ ડિરાઇવ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આ એવી ફિઝિકલ એટલે કે ભૌતિક રાશિઓ છે કે જે ફંડામેન્ટલ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ રહે છે. કેના માટે? કે અમુક વસ્તુને માપવા માટે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વેલોસિટી છે, એક્સેલરેશન છે, ડેન્સિટી છે, ફોર્સ છે, મોમેન્ટમ છે અને વર્ક છે. વેગ, પ્રવેગ, ઘનતા, બળ, મોમેન્ટમ અને બળ એટલે કે વર્ક એટલે કે કાર્ય. આ મુખ્યત્વે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ કહેવામાં આવે છે. હવે આગળનો આપણો પોઈન્ટ થશે ડેફિનેશન ઓફ ફંડામેન્ટલ યુનિટ ઇન એસઆઈ. હવે અલગ અલગ પ્રકારની તમારે ડેફિનેશન આવશે અને આ ડેફિનેશન તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ જરૂરી છે. એટલે પ્લીઝ સ્ટુડન્ટ આ લોકો તમે ધ્યાનથી સમજજો અને એવું હોય તો નોટ પેન રાખ્યા હોય તો નોટ પણ કરી શકો છો. પહેલી ડેફિનેશન આપણી રહેશે કે બીટર. ઇટ ઇઝ ડિફાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટાન્ડર્ડ્સ વેવલેન્થ ઓફ ધ લાઇટ એન્ડ ઇઝ ઇક્વલ ટુ 1650763.73 wavelengths in a vacuum of radiation corresponding to the transition between the energy level 2p10 and 5d5 of krypton 86 atom. મીટરને આપણે સામાન્ય રીતે આ વખતે પ્રકાશ વર્ષના દ્રષ્ટિએ આપણે લીધું છે કે વેવલેન્થ ઓફ લાઇટ એટલે કે તરંગ લંબાઈ કેની? તો કે પ્રકાશની તરંગ લંબાઈનું અનુલક્ષણ આપણે મીટરની વ્યાખ્યામાં કીધી છે કે 1650763.73 વેવલેન્થ છે એના વેક્યુમ એટલે કે અવકાશમાં. એના આપણે વન ટાઈપ ઓફ મીટર કહીએ છીએ. કેના સંદર્ભમાં? તો કે ક્રિપ્ટોન 86 એટમના. એવી જ રીતે બીજી ડેફિનેશન આપણી છે કિલોગ્રામની. ઇટ ઇઝ ધ ડેફિનેશન. આને તમે બીજું સિમ્પલ ડેફિનેશન છે આના સિવાયની, હું તમને એ પહેલાં કહી દઉં. ધ માસ ઓફ 1 liter પ્યોર વોટર એટ 4 અંશ સેલ્સિયસ ઇઝ નોન એઝ કિલોગ્રામ. તમે તમારા 1 લિટર પ્યોર વોટરના જથ્થાને જો 4 અંશ સેલ્સિયસ સુધી ઉકાળો અને પછી જે તમને જથ્થો મળ્યો એને 1 કિલોગ્રામ આપણે કહી શકીએ છીએ. એ ડેફિનેશન ઇઝી રહેશે. સો આ હું પણ એકવાર તમને કહી દઉં કે સર્ટેન પીસ ઓફ પ્લેટિનિયમ ઇરેડિયમ એલોય ઇન રીપ્રોડ્યુસ proportion of 9:1 having 1 kg mass. ત્રીજી ડેફિનેશન થશે સેકન્ડની. It is defined as 9192631770 period of radiation corresponding to the unpredicated transition between the hyperfine levels of the ground state of the atom and calcium C133 atoms. ઓકે, સેકન્ડને આપણે ડિફાઇન કરીએ છીએ રેડિયેશનના પીરિયડમાં કે એનો પીરિયડ કેટલો રહેશે તો કે 9192631770 જેટલો પીરિયડ રહેશે અને જે એટલા ગાળામાં તમારે કોરસ્પોન્ડિંગ થઈને ટ્રાન્ઝિશન થઈ શકે હાઇપરફાઇન લેવલ્સનું ગ્રાઉન્ડ સ્ટેટ વચ્ચે, તો એને આપણે કહેશું સેકન્ડ, 1 સેકન્ડ. આગળની ડેફિનેશન આપણી થશે તો કે કેલ્વિનની. કેલ્વિન શું છે તો કે ઓન ટેમ્પરોડાયનેમિક સ્કેલ્સ 1 ડિવાઇડેડ બાય 273.16 પાર્ટ ઓફ ટેમ્પરેચર. એટલે કે વિચાર કરો કે તમારા પાણીનો 1/273.16 ભાગને આપણે ઉકાળીએ અને એ જે તમને વોટર મળ્યું એને તમારે 1 કેલ્વિન તરીકે ડિરાઈવ તમે કરી શકો. તમારા વોટરના ટ્રિપલ પોઈન્ટનો 1/273.16 ભાગ ને આપણે 1 કેલ્વિન કહી શકીએ. આગળની ડેફિનેશન છે એમ્પિયર. એમ્પિયર શું છે તો એમ્પિયર ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કરંટ વિચ વેન ધ ફોલોઈંગ થ્રુ two parallel conductors of a infinitely long and negligible cross-section area placed in a vacuum 1 meter apart conduct experience force of 2.0 into 10⁻⁻7 Newton per meter. એમ્પિયરમાં ડિફાઇન કરે છે તમારે બે મેટલના સળિયાને પેરેલલ વેક્યુમમાં રાખતા
નેગ્લેજિબલ સેક્શન છે અને એ એક્સપિરિયન્સ તમારે ફોર્સ એમાં 2 × 10⁻⁷ ન્યૂટન પર મીટર આપણે ફોર્સ લગાડીએ તો 1 એમ્પિયર જેટલો પાવર જનરેટ થાય છે. આગળની ડેફિનેશન છે આપણી કેન્ડેલા. The luminous flux radius by 1/6 lakh square meters surface of a perfectly black body having 1.01355 into 10⁵ Newton per meter square. Pressure and temperature corresponding to the melting point of platinum is known as candela. Candela એટલે કે લ્યુમિનસ ફ્લક્સ એટલે કે જ્યોતિ. એ રેડિયેશન કેટલાનો ભાગ છે એનો કે 1/6 લાખમો ભાગ છે સરફેસનો. એ ક્યાં? બ્લેક બોડી, જેનો બ્લેક બોડીનું આપણે પ્રેશર રહેશે 1.01325 into 10⁵ Newton per meter square. અને આ બોડીના પ્રેશર અને ઓલું સરફેસને બે જોડીને મેલ્ટિંગ પોઈન્ટ આપણું ટેમ્પરેચર થાય કેનું? પ્લેટિનિયમનું. તો એને આપણે એક કેન્ડેલા કહેવામાં આવે છે. આગળની અને લાસ્ટ ડેફિનેશન થશે આપણી. ધ મોલ ઇઝ ધ એમાઉન્ટ ઓફ સબસ્ટેન્સ ઓફ અ સિસ્ટમ વિચ કન્ટેન્સ એઝ મેની એટમ એઝ ધ એટમ ઇન 0.012 is kilogram of carbon -12. 0.012 કાર્બનનું કિલોગ્રામમાં આટલા એટમને આપણે 1 મોલ કહી શકીએ છીએ. સો આજના લેક્ચરને આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરીએ તો કે પહેલાં આપણે શું જોયું તો કે મેજર લર્નિંગ આઉટકમ્સ આપણે બધા જોઈ લીધા. બીજામાં આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. ત્રીજું આપણે નીડ ઓફ મેઝરમેન્ટ એન્ડ યુનિટ ઇન એન્જિનિયરિંગ જોઈ લીધું. ચોથું આપણે ડિફાઇન ઓફ યુનિટ, રિક્વાયરમેન્ટ ઓફ યુનિટ, ટાઈપ્સ ઓફ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ ક્વોન્ટિટીઝ, ફંડામેન્ટલ ક્વોન્ટિટીની ડેફિનેશન જોઈ, ડિરાઇવ ક્વોન્ટિટીની ડેફિનેશન જોઈ, CGS, MKS, SI યુનિટની બધી ડેફિનેશન જોઈ લીધી. અને લાસ્ટમાં મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, કેન્ડેલા અને મોલની એટલે કે 7 ડેફિનેશનો આપણે જોઈ, જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ જરૂરી છે. સો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, હેવ અ ગુડ ડે. આગળનો પાર્ટ 2 જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને જો ગમ્યું હોય તો તમારે બીજા સ્ટુડન્ટ સુધી પર પહોંચાડો અને શેર કરો. થેન્ક યુ.